મેંદરડા તાલુકાના ડેઢકિયાળી ગામના ખેડૂતે 80 પ્રકારની કેરીની જાતોની કલમો કરી બાગાયતી ખેતીને વેગ આપી ખેડૂતોને બમણી આવક કેમ થાય તે સાર્થક કરી બતાવ્યું છે। મેંદરડા તાલુકાના ડેઢકિયાળી ગામના પ્રગતિશીલ ખેડૂત નાગજીભાઈ બોઘરા તેમની પોતાની બાગાયતી ખેતીની સાથે અવનવા સંશોધનો કરી ખેડૂતોને બમણી આવક કઈ રીતે મળે અને લોકોને સસ્તી અને સારી વેરાયટી ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુથી જગદંબા નર્સરી નામથી એક આંબાઓની વિવિધ વેરાયટીની સરકાર માન્ય સબસિડીવાળી કલમો તૈયાર કરીને ખેડૂતોને આપે છે, જેમની જેગવો કેસર કેરીની કલમ તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારતી સોનપરી કેસર કેરીનું ઉત્પાદન મળી શકે તેવી કલમો તૈયાર કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો બાગાયતી પાકો તરફ વળે, સાથે સાથે પર્યાવરણના ફાયદાઓ પણ મેળવી શકે તેવી કલમો તૈયાર કરે છે। આ સોનપરી કલમને ક્લાઇમેટ કે અન્ય વસ્તુની અસર નડતી નથી। કેરીની ડીટ મુજબ હોવાથી વાવાઝોડું આવે તો ઝાડ પર કેરી ટકી શકે છે। 25 થી 35 દિવસની સ્ટોરેજ કેપેસિટી પણ ધરાવે છે। ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન આપે છે તેવી અનેક જાતની ફળાવ કલમો તૈયાર કરવામાં આવે છે। તેમના જગદંબા નર્સરીમાં 80 પ્રકારની વિવિધ જાતોની કેરીની કલમો ખાતરીબંધ તૈયાર કરવામાં આવે છે। ગુજરાત અને ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં પણ તેમની કલમો સપ્લાય થાય છે। મારો પરિચય બોઘરા નાગજીભાઈ ચનાભાઈ, ગામ ડેઢકિયાળી, તાલુકો મેંદરડા, જગદંબા ફાર્મ એન્ડ નર્સરી, અને ફોન નંબર છે 98 252 85 485। મારી પાસે 80 જાતની વિશ્વભરની 80 જાતની આંબાની કલમો હું બનાવું છું। એમાં ઇઝરાયલ, અમેરિકા, આફ્રિકા, પાકિસ્તાન અને ઇન્ડિયાભરની હાઇબ્રિડ વેરાયટીની 80 જાતની કલમો બનાવું છું। સારી વેરાયટીની વાત કરીએ તો કેસરની સિલેક્શન વેરાયટી છે જમ્બો કેસર, અને એનાથી પણ ઊંચી, અને આ ગ્લોબલ વોર્મિંગની અસરના હિસાબે જે વાતાવરણમાં ઇફેક્ટ થઈ એની સામે ટક્કર લે એવી જાત, ખેડૂતને ઉત્પાદનમાં સારી, બજાર ભાવ સારા, અને બીજી વાત એ છે કે આવતા યુગની ભારતની નંબર 1 કેરી જે સોનપરી છે એ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી સોનપરી જાત છે, અને એના કેરેક્ટર એવા છે કે એ દર વર્ષે રેગ્યુલર આવે છે। પછી એમાં સોનમાખ એટલે ફ્રૂટ ફ્લાય નથી આવતી, ડીટે મજબૂત છે એટલે વાવાઝોડો પવન સામે ટકી શકે છે। પછી એનો બજાર ભાવ ડબલ મળે છે, એ પાક્યા પછી 20 દિવસ સુધી ટકે છે, અને એમાં ચાંદી પડતી નથી, એટલે બધી રીતે સુટેબલ અને ખેડૂતને માટે સારી, ખાવા માટે સારી, એક્સપોર્ટ માટે સારી એવી સોનપરી જાતની કલમો મારી પાસે 4000 કલમોનો ખાલી મધર પ્લાન્ટ છે, અને લાખો કલમો હું એની બનાવું છું। પણ ખેડૂતોને ભલામણ કરું છું કે સોનપરી જાત વાવે અને આવતા યુગમાં ખૂબ સુખી થાય। તમે અહીંયા મારે ત્યાં ફ્રૂટ સેટિંગ જોયું, એના કારણોમાં એ છે કે અધર વેરાયટીનો મેલ, આંબામાં મેલ અને ફિમેલ બે ફૂલો હોય છે, તો અધર વેરાયટી મિક્સમાં 3% વાવવાથી લાઈફ ટાઈમ બગીચાનું 13% ઉત્પાદન વધી જાય, અને ગમે એવી ક્લાઇમેટ ચેન્જની અસર હોય તો પણ ફ્રૂટ સેટિંગ થાય અને સારું ખેડૂતને ઉત્પાદન મળે, કોઈ દિવસ બગીચો નિષ્ફળ ન જાય। એટલે 3% અન્ય વેરાયટી વાવવી જોઈએ એવી મારી અંગત અનુભવ છે, અને રિલાયન્સના ડૉક્ટર ગુંજાટેનું પણ એ કહેવાનું છે, અને હું રિલાયન્સનો ઓલ ઇન્ડિયાનો મેંગો પ્લાન્ટનો સપ્લાયર પણ છું, એટલે મારા અનુભવે આ સિદ્ધ થયું છે, અને હું બધા ખેડૂત મિત્રોને આની ભલામણ કરું।